સંધ્યા આરતીનો બોલ છે જાટપરના ટીબાવાળીમાં ચામુંડ. હાય એવરીવન, હું છું તમારો પ્રિય મોજીલો રામ ને તમારા માટે મોજીલો બ્લોગ લઈને આવી ગયો છું. તો હું છું અત્યારે તળાજા તાલુકાના તલ્લી ગામના આંગણે સમસ્ત વાંસ્ય પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું સરસ મજાનું આયોજન છે. તો તેમની સુવિધા કેવી છે તો હાલો સંપૂર્ણ બ્લોગ બતાવું તમને. તો બન્યા રહેજો આજના બ્લોગમાં ને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને ભાઈ. હાલો તો તૈયારી કેવી વિવિધ સુવિધા છે તો તમને સંપૂર્ણ બતાવું. તો હાલો બ્લોગને શરૂ કરી દઈએ. તો જો ભાઈ પ્રથમ પહેલાં છે ને સામે છે એ કુંડલિયા દાદાનું મંદિર છે ને આ ભોજનાલય છે, આ કથા મંડપ છે ને આ ભાઈ વડવાળા માતાજી મોકબાઈમાં એટલે કે અહીંયા છે ભાઈ. ને આ રીતનું છે જો આ બધું આયોજન જો. તો હાલો તમને વિવિધ પ્રકારે વિસ્તારથી બતાવું તો બ્લોગને સાથે બન્યા રહેજો ભાઈ મિત્ર. ને ક્યાંથી બ્લોગ જોવો છો ને એ ખાસ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. હાલો બ્લોગ શરૂ કરો. ને ભાઈ જેને પ્રથમ તમને મોકબાઈ માતાજીના દર્શન કરાવું, પછી મારુતિ યજ્ઞના શિપ્રાગીરી બાપજી યજ્ઞ કરે અંજલિસુદાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ અંજલિસુદાય વિદ્મહે. આ છે રામભાઈ આવેલા છે અમારા ગામમાં સપ્તાહ સાંભળવા તલ્લીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનનું ભવ્ય આયોજન કરેલું છે. તો છેલ્લા 2 દિવસ બાકી છે તો પધારો તમે બધાય. દિવસ છઠ્ઠો, આ છે 6ઠ્ઠો દિવસ. પધારો બધાય નિહાળવા સપ્તાહ. જય માતાજી. તો ભાઈ જો ને આ છે ને મેન ગેટ છે સપ્તાહનો. તો તમને બતાવું ને હા છે. જય માતા. જો ને ભાઈ ટ્રેક્ટરની બધી સુવિધા દેખાય છે આગુથી. તો હાલો બતાવું તમને ભાઈ વિવિધ પ્રકારની સુવિધા. લાપસી માતાજી, રીંગણા બટાકાની શાક, હા રોટલી, હા ગાંઠિયા, ચૂરમું, ઊંધી, ગાંઠિયા. આજનો પ્રસાદ, હા આજનો પ્રસાદ. આજનો પ્રસાદ. વાસ્ય પરિવારની જ્યાં સત્તા છે ને આખો દિવસ બિસ્લેરી પાણી પાય છે એવી સુવિધા છે. હાલો તમને બતાવું આખો દિવસ. બોલો. ચાટ જમણતા શરબત પણ ચાલે છે.
લીટરી પાણી પણ હાલે છે સારામાં સારી શુદ્ધ વસ્તુ ટાઈમિંગની માટે અને માણસો પણ એટલા આવે છે તમે પણ આવો બરાબર કહ્યું સમસ્ત વાસિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આજે છઠ્ઠા દિવસ દાદા નમો દામિની તાર તોરા રૂપાળા નમો ગાજતી કાલિકા મેઘમાળા એવી માં મુખબાઈ સાનિધ્યમાં જ્યારે હું તમે શ્રીમદ ભાગવત કથા અને એવા સંતના મુખે વિશ્વવંદનીય સંત ગંધેરિયા ધામ જેના અત્યારે જો મિત્ર તો વરિયાળી આવે સરસ મજાનું સરબત રેડી થાય છે લાઈવ માં બતાવી રહ્યા છે અહીંથી આપણે એકવાર જોરદાર જય સિયારામ મારે તમારી વચ્ચે ગંધેરિયા ગામના મહાન સુરત પીઠાને રામભાઈ ની સેવા પણ બહુ સારી છે વિડીયો કરતા જાય સેવા કરતા જાય આવો આવો બધા સપ્તાહ સાંભળવા આનંદ કરવા આનંદ કાલનો દી છેલ્લો હવે આજનો દી છેલ્લો કહેવાય આમ તો કાલ તો પૂર્ણાવતી છે કાલ જેવી મજા નહીં તો કાલ જેવી મજા નહીં તો યાર કાલ જેવી મજા તો આવે ને તો મિત્ર આપણે કથા ચાલુ હતી ને હવે રસોડાનું કામ 11 વાગી ગયા ને રસોડાનું કામ સંભાળી સૌ જે પણ બતાવો આસુ શરબત છે કે ને ભાઈ આયા છે ને રસોડામાં ટ્રેક્ટરની સુવિધા આયા છે હાલી જવાનું ને આવવાનું નહીં એટલે ટ્રેક્ટર હાલો તમે બતાવો ફાઇનલી રસોડું સમર્થન અને આશીર્વાદ મારા માટે ઘણા સ્ત્રોત છે આજે માત્ર વિશ્વાસ અને વિકાસનું પ્રતીક છે આપણે આપેલા માન અને વિશ્વાસને અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું અને આપણા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું અને આપણી જે અપેક્ષાઓ હશે એ અમે અનાવરતમાં હાલો ભાઈ રસોડું શરૂ કરવાનું છે કાઉન્ટર પર અને હું દારૂમય વાસિયા ફરી એકવાર આપનો સૌનો આભાર વ્યક્ત કરું છું. જય માતા મારે ફેરી બનાવવું હતું પાણી વાળા કામ ગયેલા યાર ભગવાન પ્રભુજી બ્રજમાં શિવેલા કપડા નથી તો ભાઈ અડધી તૈયારી થઈ ગઈ છે રસોડાની બોલો
ગૌશાળા મને નહીં આપતા ચાલશે. મારી ગૌશાળાને લઈ આપો તો ચાલશે. મારી પાસે કોઈ આવક નથી, મારી પાસે કોઈ જમીન જાગી નથી. અને જમણવાર શરૂ થાય ને પેલા પાણીની સુવિધા કરવાની હતી. આ ભૂલાઈ ગયું, થોડું મોડું થઈ ગયું ના જેમ પાણી જમણવાર અંધુ હારે થઈ ગયું. ધોઈ ન ઉડે ના જેમ પાણી કાઢવાનું. ભાઈ તો અમારું રસોડું છે ને ફાઇનલી 2.5 ગાળામાં કમ્પ્લીટ થઈ ગયું, પૂરું થઈ ગયું. હાલ છે ને ભાઈ હાલ કરતા ભાઈ બહુ ભીડ હતી. હાલ છેલ્લા બહેનોમાં અહીંયા 5 કાઉન્ટર એક હારે શરૂ કરી હતું. તોય ભાઈ પબ્લિક ખમાતું નહોતું. જે અમારા મંડપ જે હતા ને એમાં ભાઈ બહુ ભીડ હતી માણસોની. એવું હતું ભાઈ બધું કામકાજ કરીને નિરાતે બેઠા છે ને હવે જવાનું છે જાનમાં. જાનની મોજ કરવાની છે. કાકા ચીકી બોલે તો જુઓ. ડિસ્કો થાય તો હા નગર કીધું. જો મિત્ર તો અમારું ગીત આવી ગયું છે. હું કેવું ચાલે હાલો ઠાકરની જાનમાં કીધું તમે. હલો ઠાકરની જાનમાં. હા હાલો તો એન્જોય કરી મિત્ર. હું કેવું અરે ડિસ્કો કરીને જાનમાં આવું છે ભાઈ નહીં. હાલો તો મિત્ર જો ઈ ભાઈ તો ના પાડે અમે જઈએ છીએ. હું કેવું ચાલે કાનુડાની જાનમાં જાઓ. જે કોઈ હાલો જાનમાં મિત્ર. શું કે સાંભળો કાનો ખોવાઈ ગયો. કાનો ખોવાઈ ગયો. અમે બધા બજારે સીડ્યા છીએ ગોતવા. મળતો નથી. જાની અહીંયા તો તૈયાર થઈને ક્યારના ડીજે બીજે ચાલુ કરીએ પણ વરાજ વગર જાન લઈને જાવું ક્યાં? મને કાનો દડતો નથી. હાલો પહોંચી થેરીએ હા, થેરીએ બસ. કાનો ને ભાડો અમારે અમારે કાનો ભાઈ હે? અહીંયા જો અહીંયા ગળદી એટલે અહીંયા હશે જ થી. જો અમારે ટીવી આવી ગયો. અને ગોતા ગોતા ફોકી જઈને પાણી આને ચાવડા બાવડા ખાય છે. નાસમાં હારી જો. ગાના જાનમાં
देवता सावधान जल्दी जल्दी कन्यावर ने मंच पर लाओ આપણે મંગળ ફેરા ભગવાને ફરાવીએ બહાર ગામથી લોકો આવ્યા ને જવાનું હોય છે કન્યા વર્તે સાવધાન લક્ષ્મણી ભગવાન કૃષ્ણને તાળીથી વધાવો એ તલ્લી ગામના આંગણે સુમત વાસ્યા શ્રીમદ ભાગવત કથામાં લક્ષ્મણી કૃષ્ણના લગ્નની વધાવો બહુ ભાગશાળી છે હો વાલા આ વૈશાખ મહિનો લગ્ન ગાળો ચાલે એમાં કથામાં તમે ભગવાનના લગ્નની હાજરી બધા બેસી રહેજો મારા બાપો ભગવાનના મંગળ ફેરા ફેરા આરતી કરી પછી છૂટું પડવાનું આવો ગોવિંદ બોલો હરિ ગોપાલ સંધ્યા આરતીનો બોલ છે જાટપરના ટીમાવાળીમાં ચામુંડ એક 1100 રૂપિયા નાગજીભાઈ ખાટાભાઈ કામળિયા દાઠાવાળા તરફથી આવે છે ને જોરદાર તાળી कस्तूरी चंद्रसी जन ललित सब श्यामा प्यारे आरती पुण्य बिहारी
ખોવાઈ ગયો છે એના માતા પિતાથી અંદર રહેજો કોઈ બાપા, ખાસ અંદર, નોંધ અંદર, લેશો. અંદર રહેજો. કોઈને દીકરો અહીંયા રોતો મળે તો જોઈ લેજો મારા બાપ. વિતરાજભાઈ વિક્રમભાઈ ખેરડિયા ગામ દાઠા. દીકરો નથી ખોવાઈ ગયો પણ માતા પિતા ખોવાઈ ગયા. અંદર અંદર માડી કારણ કે દીકરા થોડા ખોવાઈ જાય તો મા બાપને નો ધ્યાન રાખવું જોઈએ. તો આપણી ફરજ છે, આપણા સંતાનો આપણી સાથે આવે તો આપણે આપણા બાળકોની કાળજી સાઈડ રહો, મોબાઈલ. રહેજો, આમ રહેજો, આમ રહેજો, આમ રહેજો. ઝાડ છે. ચાંદીનો તુલસીનો ક્યારો, ઝાડ. સોનાની ચૂપ, ચાંદીની વીંટી, દૂરથી દર્શન કરજો બાપા. મંદિરના પૂજારી ટીકા ભગતને, ટીકા બાપુને અહીંયા ગોળ મહારાજ ભૂદેવ એને અર્પણ કરે છે. એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ. વાહ. અરે ફોર વ્હીલ આવે દાદા વટો અહીંયા. હરિઓમ હરિઓમ. મિત્રાજભાઈ વિક્રમભાઈ ખેરડિયા ગામ દાઠા, એમના માતા પિતા